નમસ્કાર દર્શક મિત્રો, હિન્ટીના આજના કાર્યક્રમમાં હું જીમી ગારીવાલ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દિવાળી પૂરી થઈ અને હવે શરૂઆત છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો. સુરતની વાત લાગે છે ત્યાં સુધી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આ વખતે કઈ ખાસ વિશેષ ઉઠેલા વિવાદો અને બનેલી સ્થિતિના કારણે આજે આ ચૂંટણી પર સૌની નજર બેઠી છે. ત્યારે આજે આપણા કાર્યક્રમમાં એક મહાનુભાવ ઉપસ્થિત છે, જેઓને આમ તો પરિચયની જરૂર નથી, પરંતુ જે આવ્યા છે તે કોંગ્રેસના ખૂબ જ અગ્રણી કાર્યકર છે અને હાઈકોર્ટના વકીલ છે અને તેમનું નામ છે બાબુભાઈ માંગુકી. તો બાબુભાઈ, આપનું હું સ્વાગત કરું છું હિન્ટી વતી. તો બાબુભાઈ, જે અત્યારે પાલિકાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જે જામેલો છે, તેમાં તમે આટલા વર્ષોથી જે અનુભવ કર્યો છે, તે જોયો છે માહોલ, તો અત્યારે તમને કેવી સ્થિતિ જોવા મળી રહી છે? હું મારી ચૂંટણી સભામાં એક કહું છું કે ખૂટલની ખાંભીઓ ન હોય. 25 વર્ષ સુધી ભારતીય જનતા પક્ષનું પાટીદાર સમાજે અને અન્ય સમાજે સુરતમાં સિંચન કર્યું છે અને હંમેશા પાટીદાર સમાજ જ નહીં પણ સમસ્ત સમાજ જે સુરતમાં વસે છે, કેટલો કોસ્મોપોલિટન એરિયા પણ છે, તેમણે કમળ જોઈને અત્યાર સુધી કમળનું સિંચન કર્યું છે, જતન કર્યું છે. એ જેણે જતન કર્યું છે એવા પાટીદાર સમાજ ઉપર જે અત્યાચારો થયા છે અને વડાપ્રધાન અમેરિકા જઈને એમનું એક્સેપ્ટ કરી લે કે હા, ગુજરાતમાં પાટીદારો સામે કેટલુંક અત્યાચાર થયા છે અને એના અંગે યોગ્ય પગલાં લેવા છે, પણ જેવા તેઓ દિલ્હીમાં પગ મૂકે તો એમની જે યાદશક્તિ છે એનો વિક્ષેપ થઈ જાય છે, યાદ નથી રહેતું, ભૂલી જાય છે. એટલે પાટીદાર સમાજે આ વખતે સમસ્ત સમાજને એક રાહબર તરીકેનો એક રસ્તો ચીંધ્યો છે અને એટલે જ કહું છું કે ખૂટલની ખાંભી ન હોય. જે સમાજે તમને 25 વર્ષ સુધી તમારું જતન કર્યું, તમારું સિંચન કર્યું, તમને તન મન ધનથી કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર જ્યારે તમારા કમાલનું સિંચન કર્યું હોય અને પાટીદાર સમાજનો કોઈ પણ અગ્રણી, એ કેશુભાઈ હોય કે ગોરધન ઝડફિયા હોય કે અન્ય કોઈ હોય, જેમણે કમળ છોડ્યું તો પાટીદાર સમાજે એનો સ્વીકાર ન કર્યો અને ફક્ત કમળના નિશાન સાથે જે પાટીદારો આવ્યા એમનું જ સિંચન કર્યું. એ જ પાટીદારને પોલીસ અત્યાચારનો ભોગ બને, એમને સ્ત્રીઓને ન સાજે તેવી લાંછનરૂપ ગાળો દેવામાં આવે, ઘરમાંથી તેડીને બહાર લાવીને મારી નાખવામાં આવે અને CID ક્રાઇમ ખોટી એફિડેવિટો ફાઇલ કરે કોર્ટમાં અને એમ કે શ્વેતાંગનું મૃત્યુ એ પોલીસના અત્યાચારથી નથી થયું પણ કોઈ પથ્થર મારોથી થયું છે. તો મારે આ CID ક્રાઇમવાળાને પૂછવું છે કે શું ઉપરથી ભગવાને પથ્થર ફેંક્યો હતો? સોસાયટીમાં તો કંઈ પથ્થર મારો થયો જ નથી, તમારો એવો કેસ જ નથી. એટલે આ બધી સમગ્ર હકીકત જોતાં પાટીદાર સમાજને જે ભારતીય જનતા પક્ષે બેકસ્ટેપ કર્યું છે, એટલે મને તો દુદા હમીરની અમીચંદ અને જયચંદની વાતો યાદ આવે છે, બ્રૂટની વાત આવે છે કે જે તમારો ન થયો એ કોઈનો કેવી રીતે થાય. એટલે સમસ્ત સમાજે એક વિચારવાનો પ્રાણ પ્રશ્ન ઊભો થયો છે કે પાટીદાર સમાજ જે આજ સુધી તમારો રાહબર હતો એને જ આ ભારતીય જનતા પક્ષે દગો દીધો છે, તમારો પણ ક્યારેય નહીં થાય. અને તમારા પ્રત્યે જે એક લાગણી ઉપસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જે અત્યારે નિષ્ફળ ગયા છે કે પાટીદાર સમાજ અન્ય સમાજનું લૂંટી લેવા માગે છે. તો પાટીદાર સમાજ વતી હું તમને ખાતરી આપું છું કે પાટીદાર સમાજ કોઈનું લૂંટતો નથી. પાટીદાર સમાજ પોતાનું કમાયેલું ખાય છે અને તમારું જો કોઈ લૂંટતું હશે ને તો પાટીદારનો દીકરો ખુલ્લી છાતીએ તમારા વતી ગોળીઓ ઝીલવા આવશે. પાટીદાર સમાજ 49% રિઝર્વેશનમાં એક પણ સીટ માગતો નથી, એક પણ નોકરી માગતો નથી. પાટીદાર સમાજ 49% ઉપરની રિઝર્વેશન માગે છે અને આ પ્રશ્ન ફક્ત પાટીદાર સમાજનો નથી, સમગ્ર સમાજનો છે. કારણ કે પાટીદારના પેટે જન્મવું કે બ્રાહ્મણ પેટે જન્મવું કે ક્ષત્રિયના પેટે જન્મવું કે અન્ય કોઈ સવર્ણના પેટે જન્મવું એ તો ભગવાનને આધીન છે, એમાં કોઈનો પસંદગી થઈ શકે નહીં. પણ તમે જો સમાનાધિકારને લાયક હો અને ફક્ત તમે સવર્ણ વર્ગમાં જન્મ્યા છો અને એટલા માટે તમને અધિકારથી વંચિત કરવામાં આવે એ તો બંધારણની જોગવાઈની વિરુદ્ધની વાત છે. એટલે પાટીદાર સમાજ સમસ્ત સમાજનો રાહબર બની અને સમસ્ત સમાજને આંગળી ચીંધ્યા માર્ગે લઈ જવા માગે છે
કે ભાઈ જે ગરીબ વર્ગના છે એની કોઈ જ્ઞાતિ નથી, એની કોઈ જાતિ નથી, એનો કોઈ ધર્મ નથી, એની કોઈ કાસ્ટ કે ક્રીડ નથી. ગરીબ એ ગરીબ જ હોય. એ બ્રાહ્મણ પણ ગરીબ હોઈ શકે, ક્ષત્રિય પણ ગરીબ હોઈ શકે, પાટીદાર પણ ગરીબ હોઈ શકે. ગરીબનો દીકરો ભણી ન શકે, 90% માર્ક્સ લઈને ગરીબનો દીકરો આવ્યો હોય ને 25 લાખ રૂપિયા કે 40 લાખ રૂપિયા ડોનેશન આપી ન શકે અને એ ડાક્ટર થવાનું સપનું રોળાય તો આ સમાનાધિકાર ક્યાં છે? એ સંપ્રત સવાલ આજે પાટીદાર સમાજે સમસ્ત સમાજ ઉપર જે ઉપસ્થિત કર્યો છે. હું માનું છું કે સમગ્ર સમાજનો રાહબર પાટીદાર સમાજ જે થયો છે અને જે પાટીદારમાં જે માર્ગે જઈ રહ્યો છે અને સમગ્ર સમાજ એને ફોલો કરશે, એમની પાછળ ચાલશે. અને ભાજપને દૂધ અને હમીરની જે દિશા સિદ્ધરાજ જયસિંહે ગિરનારની ખાડીમાં ફેંકી દીધો હતો એમ ભાજપનું કમળ કંઈક ફેંકી દેશે, એક જેડું નહીં આવે એવી સ્થિતિ મને સુરતમાં દેખાઈ રહી છે. બાબુભાઈ, જ્યારે આ આંદોલન શરૂ થયું ત્યારથી જ એક વાક્યનો આક્ષેપ હતો કે આ આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ છે. તો શું સાચે જ એ આક્ષેપ કેટલો સાચો છે? અને અત્યારે જે રીતે સમર્થન મળી રહ્યું છે કોંગ્રેસ, તો શું એ પુરવાર કરી રહ્યું છે? કોંગ્રેસને આ આંદોલનમાં સમર્થન કરતા હોય તો એ ભારતીય જનતા પક્ષનો દ્રષ્ટિભેદ છે. ચિરાગ પટેલ જે આ 4 કન્વીનરમાંનો એક છે અને તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો બે એની શાખાનો સંચાલક વર્ષો સુધી રહ્યો છે. મોહન ભાગવત સાથેથી માંડીને અનેક RSSના નેતાઓ સાથે એમના અંગત અને ગૌરવના સંબંધો છે. આજે પણ એને જો સાબિતી જોતી હોય તો મારી પાસે મોજૂદ છે. ભારતીય જનતા પક્ષના કોઈ પણ નેતાને ક્યારેય પણ ચર્ચા કરવી હોય તો મારી સાથે જ ગામના ચોકમાં આવીને ચર્ચા કરે. 4માંથી જે વાત થઈ રહી છે એમાં ભરતભાઈ પટેલ એટલે કે હાર્દિકના પિતા જ્યારે આનંદીબેન એમના વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા ત્યારે ભરતભાઈએ એમના અગ્રણી કાર્યકર તરીકે આનંદીબેનના કાર્યકર તરીકે કામ કરીને આનંદીબેનને જીતાડ્યા છે. અત્યાર સુધી જેટલી ચૂંટણીઓ થઈ તેમાં હાર્દિક પટેલના ફેમિલીએ ફક્ત ભારતીય જનતા પક્ષનું કામ કર્યું છે. કેતન અને બાકીના જે કાર્યકરો છે એની બહુ મોટી પોલિટિકલ કારકિર્દી નથી, પણ કોંગ્રેસ સાથે આ 4માંથી એક પણ ક્યારેય સંકળાયેલા નથી. આ ફક્ત આક્ષેપો કરવા. અને જ્યારે ભારતીય જનતા પક્ષ અત્યારે કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાની જે સુફિયાની વાતો કરતા હતા, આજે એવી સ્થિતિ પેદા થઈ છે કે કદાચ ગુજરાત ભાજપ મુક્ત થઈ જશે. આ સ્થિતિ જ્યારે પેદા થઈ છે ત્યારે તેમની સામે બીજો કોઈ આરો નથી. એટલે ગમે તેવા બેબુનિયાદ, જવાબદાર નિવેદનો અને આક્ષેપો કરી રહ્યું છે એ એમનું ફ્રસ્ટ્રેશન દેખાડે છે. બાબુભાઈ, આંદોલન દરમિયાન એક વર્ગ વિગ્રહની સ્થિતિનું નિર્માણ થયું હતું કે જેથી એક સમાજ જ્યારે ભેગો હતો તેના લઈને કેટલાક વિવાદો પણ ઊભા થયા હતા. તો વર્ગ વિગ્રહની સ્થિતિ ઊભી કઈ રીતે થઈ અને તમે કઈ રીતે એને મૂલવો છે? આ આંદોલન દરમિયાન વર્ગ વિગ્રહની વાત જે આવી છે ને એ તો તદ્દન ખોટી અને સુફિયાની વાત છે. અલ્પેશ ઠાકર નામના એક યુવાને ઓબીસીના નેતા તરીકે પોતાની વાતો રાખવાની વાત કરી હતી, પણ એ કેટલો ચાલ્યો હોય તો તમને મને ખબર છે. સ્પોન્સર્ડ લીડરશિપ હતી, પણ મારે એમાં પડવું નથી. પાટીદાર સમાજ હંમેશા શાંતિપ્રિય રહ્યો છે અને શાંતિપ્રિય રહેશે. પાટીદાર સમાજ જ્યારે કોઈ સમાજનું લેવા જ ન માગતો હોય, ધારો કે પાટીદાર સમાજ એમ કે આ 27% તમે ઓબીસીનું આપ્યું છે ને એમાં પણ અમારો સમાવેશ કરી દો, તો 27%માં અમે ભાગ પાડવા ગઈએ છીએ એમ કહીએ. પણ પાટીદાર સમાજ એવું ક્યારેય કીધું જ નથી કે અમને ઓબીસીમાં સમાવેશ કરો અને ઓબીસીના 27%માંથી અમને ભાગ આપો. પાટીદાર સમાજ એમ કીધું કે અમે 22% લોકો ગુજરાતમાં વસીએ છીએ, એમાંથી અમારા સમાજના 3 સ્તર છે. એક સ્તર એવું છે કે અતિ ધનાઢ્ય છે, જેમને કોઈ જરૂરિયાત નથી, જેની સંખ્યા જૂજ છે, પણ એ જૂજ સંખ્યાને જ આખું પાટીદાર સમાજનું ચિત્ર ઉપસાવ્યું હોય એવો ખોટો ભ્રમ અને પ્રચાર અને હાવ ઊભો કરવામાં આવી રહ્યો છે. એ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ દ્વારા જ કરવામાં આવી રહ્યો છે કે પાટીદાર સમાજને પોતાના હકોથી વંચિત રાખવા માટેની એક મોટી ચાલ છે. બાકીનું જે વચ્ચેનું સ્તર આવ્યું એમાં લોકો સાવ મધ્યમ લોઅર મિડલ ક્લાસના લોકો કહે તો ચાલે કે જે પોતાનું ખાઈ અને પોતાનું ગુજરાન માંડ ચલાવે છે. અને ત્રીજો સ્તર છે જે મેજોરિટી છે, જે ફક્ત ખેતીની આવક ઉપર નભે છે
અને એ સનાતન સત્ય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે ખેડૂતોને આપણે જે ભાવ આપીએ છીએ એ પોષણક્ષમ ભાવ નથી. અને આજે તમે કપાસની ઉત્પાદનની કિંમત ગણો તો એ લગભગ 1350 થી 1400 રૂપિયા એનું ઉત્પાદન ખર્ચ છે. એની સામે તમે ટેકાના ભાવ 810 રૂપિયા નક્કી કરો છો. અને આજે ઇન્ટરનેશનલ માર્કેટને કારણે, મંદીને કારણે, જ્યારે કોટન માર્કેટમાં અને ટેક્સટાઇલ માર્કેટમાં આટલો બધો મંદી ચાલતી હોય, સ્લગિશ માર્કેટ હોય, ત્યારે તમારે ખેડૂતોને ટેકાના ભાવે પોષણક્ષમ ભાવ જે નીતિ કમિશન નક્કી કરે એ ભાવ નક્કી કરવો જોઈએ. એવું તમે કરતા જ નથી. ખેડૂતોને હંમેશા ગરીબ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છો. અને આ જે કચડાયેલો વિભાગ છે, જે મેજોરિટી છે, જેમાંથી દર વર્ષે ઓછામાં ઓછા 500 થી 700 ખેડૂતો ગુજરાતમાં આત્મહત્યા કરે છે. એ કોઈ શોખથી પોતાનો જીવ નથી ત્યાગી દેતા. એટલે મારું કહેવું છે કે અમે જે આંદોલન કરવા નીકળ્યા હતા એ આ કચડાયેલા વર્ગનું છે. એ પાટીદાર જ છે એવું નહીં, આવું બ્રાહ્મણમાં પણ છે, આવું વાણિયામાં પણ છે, આવું જૈનોમાં પણ છે, આવું સોનીમાં પણ છે, આવું લોહાણામાં પણ છે. જે ઉચ્ચ જ્ઞાતિના વર્ગ છે એનામાં પણ કચડાયેલો ભાગ ઘણો મોટો છે. સમગ્ર સવર્ણ વર્ગમાં જેટલા કચડાયેલા સમાજ છે એટલાને આરક્ષિત કરી અને એમને સમાન તક મળે તેવું વિચારવાનો સમય પાકી ગયો છે. બાબુભાઈ, ખાસ તમે જે વાત કરી તેમાં ઈબીસીની એક વાત કે આર્થિક રીતે જે પછાત છે, જે લોકો તમામ વર્ગના હોય, પાટીદારના હોય કે બ્રાહ્મણના હોય, તમારી વાત છે, તો શું એક ઈબીસી ધોરણ પણ આ બાબતમાં યોગ્ય ઠરી શકે ખરું આવતા સમયમાં? ઈબીસી જ્યારે હું ભણતો હતો ત્યારે અવેલેબલ હતું, પણ એ પોતે વર્કેબલ નથી થયું. એનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એટલું ખરાબ અને ગંદુ છે કે ભાગ્યે જ એના જે પરિણામ સ્વરૂપે જેને ફાયદો થયો ત્યાં સુધી ક્યારેય પહોંચતું નથી. તમે આરક્ષણ કહો કે ઈબીસી કહો, સવાલ એટલો છે કે 5-25 રૂપિયાની કોઈ છોકરાને મદદ કરવાથી એમને સમાનાધિકાર મળતો નથી. સમાનાધિકાર તો એમને નોકરીની સંપૂર્ણ તકો સરખી હિસાબે અને સરખી રીતે મળવી જોઈએ. જ્યારે શિક્ષણમાં પણ એમને સમાન તકો મળવી જોઈએ. ફક્ત ગરીબનો દીકરો છે, તમારી પબ્લિક સ્કૂલનું લેવલ એટલું બધું ડાઉન થયું છે. ગઈકાલે જ મને કોઈએ કીધું કે એક પબ્લિક સ્કૂલમાં મ્યુનિસિપલ સંચાલિત હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત સંચાલિત હોય, એક બાળકની પાછળ 45,000 થી 50,000 રૂપિયાનો ખર્ચ સરકાર કરે છે અને એનું વળતર 5,000 રૂપિયા જેટલું નથી મળતું. પ્રાઇવેટ સ્કૂલો 20,000 થી 25,000 રૂપિયા પર સ્ટુડન્ટ લઈને જો સારું શિક્ષણ આપી શકતી હોય તો એનાથી બમણો પૈસા ખર્ચીને સરકાર શા માટે પબ્લિક એજ્યુકેશનનું સ્ટાન્ડર્ડ સુધારતી નથી? જો એનું સ્ટાન્ડર્ડ સુધારે તો ગરીબ માણસના દીકરાઓ છે એમને ભણવાની યોગ્ય તક મળે અને કોમ્પિટિટિવ થઈ શકે. તો આનો જે ગ્રીવન્સ છે જે કચડાયેલા લોકોનું એ સોલ્વ થાય. એ તો કરવું નથી. તમારે ફક્ત જે આરક્ષિતમાં પણ બહુ જ એનો અભ્યાસ તમે કરશો ને તો જે 1% કે 1.5% કે 2% ચૌધરી સમાજ છે કે અન્ય સમાજો છે એ જે આ લોકોનું જે આરક્ષિત સમાજ છે એમનું કહેવું છે, મેં તપાસ્યું નથી, પણ એમના જે કહેવાની વાત જો સાચી માની લઈએ તો એ સમાજ ખરેખર પછાત છે જ નહીં, પણ 80% લાભ ફક્ત આ 1.5% અને 2% ના જે આરક્ષિત સમાજ છે એ ભાગ લઈ જાય છે. અને બાકીના કોળી સમાજ સૌથી મોટો સમાજ છે. આજે તમે મને એક દાખલો બતાવો કે કયો કોળી પટેલનો દીકરો મામલતદાર થયો, કોણ PSI થયો, કોણ PI થયો, એનો ટકાવારી તો કાઢો. કોળી પટેલો 22% છે, જેમ પાટીદારો 22% છે એમ કોળી પણ 22% છે. આ 27%ના આરક્ષણમાં આ 22%ની જે સંપ્રદાય છે, જે સમાજ છે, એને 1% પણ 27%નો લાભ મળતો નથી. એટલે અત્યારે જે સિસ્ટમ ચાલી રહી છે એ સિસ્ટમને બદલવાનો ને રિવ્યૂ કરવાનો ને નવેસરથી આજના સમયમાં જે તાતી જરૂરિયાત છે એ પ્રમાણે એને ફરી ગોઠવવાનો સમય અને તક તો પાકી ગયો છે. એમાં કોઈને ગ્રીવન્સ કરી શકાય નહીં, કોઈએ કરવો પણ ન જોઈએ. ફક્ત તમારો એક જ ધ્યેય હોવો જોઈએ કે દરેક સમાજના
દરેક સ્તરના લોકોને સમાનાધિકાર મળે. ફક્ત ગરીબાઈ અથવા જન્મના કારણે એમને આ હક છીનવી ન શકાય. સહેજું સુપ્રીમ કોર્ટનું 2015નું જજમેન્ટ છે. સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે ભાઈ તમે જ્ઞાતિ અને ધર્મના આધારે આરક્ષણ આપો છો, એવી જોગવાઈ બંધારણમાં નથી. તમે આને બદલો, નહીંતર કોર્ટે ઇન્ટરવ્યૂ થવું પડશે. કોર્ટ છેલ્લા 5 વર્ષથી એક પછી એક જજમેન્ટ આપી અને સરકારને હિન્ટ આપી રહી છે કે તમારી સિસ્ટમ બદલો. તમારે સમાનાધિકાર આપવાનો છે અને સમાનાધિકાર તો જ તમે આપી શકશો જો એના ઢાંચા બદલો. પાટીદાર સમાજ કોઈ પણ ઢાંચામાં પોતાનો સમાવેશ કરવા તૈયાર છે. જેને આરક્ષણ આપ્યું છે એમની વિરુદ્ધ નથી. એ આરક્ષણ રદ કરવું કે ઓછું કરવું એવો પાટીદાર સમાજનો ક્યારેય પ્રશ્ન ઉપસ્થિત થયો નથી. ક્યારેય એવી માંગણી કરવામાં આવી નથી. ફક્ત જે સવર્ણ વર્ગો છે એને પાટીદાર સમાજ જો એ વર્ગો આરક્ષણ માગશે તો એને સપોર્ટ કરશે. હોલ હાર્ટેડલી સમાજ એને સપોર્ટ કરશે અને દરેક સમાજના દરેક સ્તરને એક સરખો ન્યાય, એક સરખી સમાનતા, એક સરખી તકો મળે એવું પાટીદાર સમાજ માને છે અને એ પ્રમાણે ચાલવા તૈયાર છે. બાબુભાઈ, અનામતને સાથે સાથે જ્યારે રાજ્ય સરકાર સાથે સમિતિની બેઠક થઈ હતી તે બાદ 10 દિવસ પછી સ્વાવલંબી યોજના જાહેર કરવામાં આવી હતી, યુવા સ્વાવલંબી યોજના. તો એમાં પણ કેટલીક જાહેરાતો થઈ છે કે જેથી ભણતરમાં મદદરૂપ થઈ શકાય. તે માટે તમારું શું? અમે એને પહેલો જ જવાબ આપ્યો તો કે આ લોલીપોપ છે. સરકારે આવી સ્કીમો ભૂતકાળમાં પણ જાહેર કરી છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું આવે, અમલ કરવાનું આવે ત્યારે એને એટલું બધું અટપટું કરી દેવામાં આવે કે એ સ્કીમમાં ફક્ત કાગળ ઉપરની સ્કીમ રહી જાય. અત્યારે પાટીદાર સમાજ, સમગ્ર સવર્ણ સમાજ આ રાજ્યનો એવું માને છે કે આ એક મોટી છેતરપિંડી છે સરકારની. 1000 કરોડ રૂપિયા તમે ક્યાં ખર્ચવાના છો? તમે કોઈ ક્રાઇટેરિયા જ નક્કી નથી કર્યો. તમે એમ કહો કે 90% કરતાં વધારે માર્ક્સ લાવે એને સ્કોલરશીપ આપવી. તો પહેલાં એ તો નક્કી કરો કે એ લોકોને 90% માર્ક્સ મળે એટલા સક્ષમ તો બનાવો. ત્યાં સુધી તમે લાભ આપવાના નથી. તમે તમારું શૈક્ષણિક સ્તર ન સુધારો, અને શૈક્ષણિક સ્તર સુધારવા માટે જો ટ્યુશન જ અત્યારેનો મોટો ક્રાઇટેરિયા હોય તો આ ગરીબ ઘરના છોકરાઓને ટ્યુશન તો મળવાનું નથી. અત્યારે જે સિસ્ટમ છે તેમાં સ્કૂલમાં તો કંઈ ભણાવવામાં આવતું જ નથી. પ્રાઇવેટ સ્કૂલ હોય કે પબ્લિક સ્કૂલ હોય, ફક્ત ટ્યુશન આધારિત આખું શિક્ષણનું સ્તર થઈ ગયું છે. અને ઘણા તાઇફાઓ થયા ભૂતકાળમાં ટ્યુશનિયા શિક્ષકોને કાઢી મૂકવા, એમના દરોડા પણ પડાયા. એનો અર્થ કેટલો આવ્યો કે ડીઈઓની કચેરીને જે ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા એમના હપ્તા શરૂ થઈ ગયા. એટલે હપ્તા શરૂ કરવા માટેની આ સ્કીમ હતી કે ખરેખર શિક્ષણનું સ્તર સુધારવાની સ્કીમ હતી. કેમ હવે ટ્યુશન કરતાં કોઈ શિક્ષકોને પકડવામાં નથી આવતા? 2 વર્ષ પહેલાં એમની પર મોટા દરોડા પડવાના મોટા હેડલાઇન બનતા હતા. આ એ દેખાડે છે કે સરકાર પોતાના હપ્તાની પદ્ધતિને બરાબર એસ્ટાબ્લિશ કરવા માગતી હતી અને એટલે આ ટ્યુશનિયા શિક્ષકોની સામેની કાર્યવાહી કરવામાં આવતી હતી. જ્યાં સુધી તમે શૈક્ષણિક સ્તર ન સુધારો, જ્યાં સુધી શિક્ષણમાં દરેક વિદ્યાર્થીઓને, ગરીબ હોય કે અમીર બાપનો દીકરો હોય, એમને સમાન તક ન મળે, એ સિસ્ટમમાં આમૂળ પરિવર્તન ન લાવો ત્યાં સુધી તમારે આરક્ષણ આપવું જોઈએ. અને એ આરક્ષણનો ઢાંચો એવો હોય કે ગરીબ અને અમીરના દીકરા વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખતો હોય. બાબુભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સુરત મહાનગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે સબકા સાથ સબકા વિકાસના એજન્ડા સાથે ભારતીય જનતા પાર્ટી અત્યારે પ્રચારમાં. તો શું તમને સાચે જ લાગે છે કે વિકાસના જે પરિભાષા છે તે લોકો સુધી સાર્થકતાથી પહોંચી શકે છે? વિકાસનો કઈ વ્યાખ્યા આપેલી છે? કોઈ પણ ડિક્શનરીમાં વિકાસની વ્યાખ્યા હોય, એના ઢાંચા હોય, એના પરિણામો હોય, પરિમાણો હોય, એવું કંઈ મને બતાવો. એક જણે વિકાસ એમ કહે છે, જ્યારે હમણાં જે કહેવામાં આવ્યું કે ભાઈ વિકાસ ન કહેવાય, 80 રૂપિયા તું મળતી હતી, 280 રૂપિયા થયા. આનાથી મોટો વિકાસ કયો જોઈએ છે? $140 બેરલ ઓઇલ હતું ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યારે મનમોહનજી પ્રાઇમ મિનિસ્ટર હતા. અને ત્યારે એમ કહેવામાં આવ્યું કે રૂપિયાની કિંમત મનમોહનસિંહજીની ઉંમર પ્રમાણે નક્કી થાય છે. એટલે મનમોહનસિંહની ઉંમર 85 વર્ષની છે, એટલે રૂપિયો $85 થઈ જશે. આવી બે વજૂદની વાતો ફેલાવવામાં આવી હતી. ઇન્ટરનેશનલ ફોર્સીસને કારણે ઇકોનોમી હંમેશા અપ્સ એન્ડ ડાઉન આવે છે. શેર બજાર પણ હંમેશા
ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સથી સેન્સિટિવ હોય છે. એક બનાવ બને ને 1% 2% શેર બજાર ઊંધું ચત્તું થઈ જાય છે. એ બતાવે છે કે હવે વિશ્વ એક ગ્લોબલ વિલેજ થઈ ગયું છે અને દુનિયાના કોઈ પણ છેડામાં બનતી કોઈ પણ ઇકોનોમિક ઘટના એ તમારી ઇકોનોમી પર અસર કરે છે. એટલે જે વિકાસની વાત જે કરવામાં આવી છે, મારે ભારતીય જનતા પક્ષના મૂળ કરતા હર્તા અને સમાહર્તાઓને પૂછવું છે કે વિકાસની ભાષા તો દેખાડો. આજે પણ ગરીબ ખેડૂત એન્ટ્રી પડાવવા જાય તો તલાટી પૈસા લીધા વગર એન્ટ્રી પાડતો નથી. આજે પણ ટોપા વગરનો માણસ એક નીકળે તો પૈસા લીધા વગર એને જવા દેતો નથી. તમે વિકાસ કહો છો તો ક્યાં આજે એ જ ઉબડ ખાબડ રસ્તાઓ છે, ક્યાં દેખાય છે તમને વિકાસ? મને એમ તો દેખાડો. વિકાસની વાતો કરી રહ્યા છો, એ વિકાસ નામનું બાળક તમારે ત્યાં કંઈક જન્મનું હોય તો વાત જુદી છે, બાકી કંઈ ગુજરાતમાં વિકાસ દેખાતો નથી. સાહેબ, સુરત શહેરમાં BRTS અને બ્રિજના મોટા મોટા પ્રોજેક્ટો બી આજે સાકાર થયા છે, તમે જોયા જશે તો શું એક સુવિધા રૂપે લોકો માટે શું મળી નથી શક્યું? હું ભારતીય જનતા પક્ષના તમામ નેતાઓને ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે જે ટેન્ડર આપ્યા છે ને એનું કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ પાસે એનું કોસ્ટિંગની ઓડિટિંગ કરાવો. એટલે તમે કેટલા ભ્રષ્ટ છો એ તમારું આ ઓડિટ દેખાડશે. BRTSનું બસ સ્ટેન્ડ શરૂઆતમાં 25 લાખ રૂપિયામાં થતું હતું. અત્યારે એ બસ સ્ટેન્ડ 1 કરોડ ને 40 લાખ. એ બસ સ્ટેન્ડ બનાવવાની મૂળ કિંમત 10 લાખ રૂપિયા નથી. 1 કરોડ ને 30 લાખ રૂપિયા ભ્રષ્ટાચારમાં જાય છે. BRTSમાં જેને પણ આ તુક્કો સૂજો, કોઈ બહારના દેશનો માણસ છે, નામ હું અત્યારે ભૂલી ગયો છું, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, આવું એનું ફૂલ ફ્લેજ નામ છે, જેનું શોર્ટ કર્યું છે, એબ્રિવેટેડ નામ છે BRTS. BRTSની મૂળ જે ભૂમિકા હતી કે રોડ ઉપરનો શહેરના રસ્તા પરનો ટ્રાફિક ઘટાડવો અને સ્મૂથ પેસેજ ઓફ ટ્રાફિક છે એનો મેઇન મોટો છે. મારે તમને પૂછવું છે કે કોઈ રોગની દવા રોગ કરતાં ભયંકર હોય તો રોગથી મરવું સારું કે દવાથી મરવું સારું? ફરીવાર સવાલ પૂછ્યો તમને. હા, તમે મારી સામે નથી એટલે તમારો જવાબ તમારે જાતે જ કહેવાનો છે. પણ કોઈ રોગની દવા રોગ કરતાં ભયંકર હોય તો રોગની દવા ખાઈને મરવું સારું કે રોગથી મરવું સારું? BRTSનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ હતો કે રોડ પરના ટ્રાફિકનું કન્જેશન ઘટાડવું અને લોકોને જે ઓછામાં ઓછી અસુવિધા થાય તે પ્રમાણે કરવું. અત્યારના ડેટા પ્રમાણે BRTSનો અમદાવાદનો ઉપયોગ ફક્ત 1.5% પબ્લિક કરે છે અને એ પણ પીક અવર્સમાં તો 0.5% પબ્લિક પણ નથી કરતી. આખા દિવસનો ટ્રાફિક ગણો ત્યારે 1.5% પબ્લિક છે. તમે BRTSને 100 ફૂટના મિનિમમ રોડ ઉપર બનાવવાની વાત હતી, જ્યાં રોડ 60 ફૂટના છે, 70 ફૂટના છે, 80 ફૂટના રોડ છે, ત્યાં તમે BRTS બનાવી દીધા છે. માનો કે 100 ફૂટના BRTS રોડમાં તમે ડબલ રૂટને બનાવી 2 લેન બનાવ્યા છે, તો એના વચ્ચેના સુશોભન કરવાની જગ્યા બગાડી અને રોડ સાંકડા કરી દીધા. પાર્કિંગની ક્યાંય પણ પબ્લિક પાર્કિંગની ક્યાંય પણ વ્યવસ્થા નથી. એટલે ટૂંકા થયેલા રસ્તામાં અડધી જગ્યા પાર્કિંગ માટે વપરાઈ જાય છે. એટલે જે 100 ફૂટનો રોડ પબ્લિક વાળીને સ્મૂથ ટ્રાફિકનું જે વહેણ હતું, પેસેજ હતો, એને તમે બ્લોક કરી અને કન્જેસ્ટેડ કરી દીધો. એટલે BRTS નહોતા ત્યારે જે રોડ ઉપર તમે 5 મિનિટમાં પસાર થઈ શકતા હતા, આજે 50 મિનિટે તમે ત્યાંથી પસાર થઈ શકતા નથી. એટલે આને BRTSનો ઉદ્દેશ એટલો જ કહેવાય કે ટ્રાફિકને અડચણરૂપની સિસ્ટમ, એ સિવાયનું કંઈ નથી. ભાઈ, વીતેલા વર્ષમાં અઠવા વિસ્તારમાં એક બ્રિજ દુર્ઘટના બની હતી, જેમાં 10 મજૂરો દબાયા હતા. એ બાબતે કોંગ્રેસે પહેલે આક્રમક વલણ અપનાવીને કસૂરવારો સામે પગલાં લેવાની જલદ કાર્યક્રમો બી કર્યા હતા, પરંતુ છેલ્લા કેટલા સમયથી આ મુદ્દો જ હવે દેખાતો નથી. કેમ કોંગ્રેસ પણ શું આ મુદ્દો ભૂલી ગઈ છે? તમે અંગ્રેજીમાં પિકાડર્મિસ નામનો શબ્દ સાંભળ્યો છે? પિકાડર્મિસ એને કહેવાય કે જેની ચામડી છે ને એ લગભગ 1.5 ઇંચ જાડી હોય. એટલે સૌથી પહેલાં તો હિપોપોટેમસ આવે અને પછી રીનો આવે.
આ બે પ્રાણીઓ એવા છે કે એની ચામડી અતિ જાડી હોય, બંદૂકની ગોળી પણ એ ચામડીને વીંધી શકતી નથી. આ જે કોર્પોરેશનમાં જે ભારતીય જનતા પક્ષના જે ચૂંટાયેલા સભ્યો બેઠા છે એ આ મને એમ છે રીનોના પણ બાપ હોય, એટલે ગેંડાના પણ બાપ હોય એટલી જાડી ચામડીના છે. કોઈ પણ વિરોધ પક્ષની પ્રાથમિક ફરજ છે કે એમને પોતાની વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા પ્રમાણિકપણે અદા કરવી જોઈએ. એટલે જે કામ પ્રજાના હિત માટે ન કરવામાં આવે પણ અંગત હેતુ અથવા તો બદઇરાદાપૂર્વકનું કોઈ પણ કામ કરવામાં આવતું હોય ત્યારે વિરોધ પક્ષે એને ધ્યાન ઉપર લઈ આવવું જોઈએ. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે તમામ પ્રક્રિયાઓ હાથ ધરી, આંદોલનો કર્યા, કોર્ટોમાં ગયા અને દેખાડ્યું. અને તમને ખ્યાલ નહીં હોય, કદાચ લોકોની પણ યાદશક્તિ બહુ ટૂંકી છે, એમાંનો એક તોમતદાર તો આપણા માનનીય મંત્રીશ્રીનો દીકરો છે. એમનો રોલ તો પૂછો. તમે ચાલુ બ્રિજ બનતો હોય અને તમે એમ કહો કે ડિઝાઇન ફોલ્ટી હતી, તો જેણે ડિઝાઇન ફોલ્ટી કરી હતી એ ડિઝાઇન એપ્રૂવ તો કોકે કરી છે ને BRTSના કોર્પોરેશનના અધિકારી, કે તમારી પાસે કોઈ એવો ટેકનિકલ માણસ જ નથી, તમે બધા દલાલ તરવાડીને જ ભેર્યા છે. આખા કોર્પોરેશનમાં એક પણ ટેકનિકલ માણસ નથી કે જે ચેક કરીએ, પોતે ન કરીએ કે તો થર્ડ પાર્ટીથી ઇન્સ્પેક્ટ કરાવી લે. કોન્ટ્રાક્ટમાં સિસ્ટમ છે અને ફોલ્ટી ડિઝાઇન છે એમ કહી અને જે એક્સિડન્ટ થયું અને પછી એમ કીધું કે અમે કોર્પોરેશનના અધિકારીઓ સંડોવાયેલા છે, કોન્ટ્રાક્ટર સંડોવાયેલા છે, ડિઝાઇનર અને કન્સલ્ટન્ટ સંડોવાયેલા છે. તો બધા સ્કોટ ફ્રી થઈ ગયા. તે જેને નોકરીમાંથી તમે સસ્પેન્ડ કર્યા હતા એને તમે પાછા લઈ લીધા. તો તમારા દાંત કેટલા, મારે તમને પૂછવું છે ભારતીય જનતા પક્ષના નેતાઓ. તમે હાથી છો, હાથીને બે જ પ્રકારના દાંત હોય, દેખાડવાના અને ચાવવાના. તમારા દેખાડવાના, ચાવવાના અને મારવાના અને મરાવી નાખવાના કેટલા દાંતો છે એ તો દેખાડો. સાહેબ, અત્યારે સુરત મહાનગરપાલિકાનો બજેટ 4500 કરોડનો છે, ત્યારે શું વિરોધ પક્ષ આમાં કેવી રીતે ભૂમિકા નિભાવી શકશે? અને જો વહીવટ વિરોધ પક્ષ પાસે આવ્યો તો શું એવી સક્ષમ નેતાગીરી છે કે આવા વહીવટને પોતે સાચવીને શહેરને વિકાસ તરફ આગળ વધે? કોંગ્રેસ 128 વર્ષ જૂની સંસ્થા છે. આજે ભારતીય જનતા પક્ષ પણ સમજે છે કે કોંગ્રેસ પાસે જે બ્રેઇન છે, જે ઇન્ટેલિજન્ટ છે, જે રાજ્ય ચલાવવાની કુનેહ અને કુશળતા છે એ ભારતીય જનતા પક્ષ આવતા 100 વર્ષમાં પણ નહીં કેળવી શકે. ભારતીય જનતા પક્ષ પાસે ગણ્યા ગેઠા 2-3 માણસો છે અને એ પણ પોતાની કાર્યદક્ષતા અને કુશળતા છેલ્લા 18 મહિનામાં કશી જ દેખાડી શક્યા નથી. ખાલી મોટી વાતો કરી એટલી જ વાત છે, એ સિવાયની કોઈ વાત ભારતીય જનતા પક્ષે કરી નથી. કોંગ્રેસે અત્યારે જે સીટોની વહેંચણી કરી છે એમાં ખૂબ હોશિયાર અને વહીવટી અનુભવવાળા માણસોને પણ ટિકિટો આપી છે અને નવા કુશળ યંગસ્ટરને પણ ટિકિટો આપી છે. બંનેનું સમન્વય કર્યું છે. ભારતીય જનતા પક્ષનો વહીવટ અત્યારે ખતમ થઈ રહ્યો છે. 2 ડિસેમ્બર પછી ભારતીય જનતા પક્ષ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટમાં નહીં હોય અને ત્યારે અમે ઘણા બધા ચેન્જીસ કરવાના છીએ. ફક્ત પહેલું તો આપણે ઇન્સ્પેક્ટર રાજ બંધ કરી દેવાના છીએ. જે સૌથી દુર્ઘટનાપૂર્ણ ઘટના જો કોર્પોરેશનમાં બનતી હોય તો પહેલાં કોન્ટ્રાક્ટરને કે બિલ્ડરને અથવા તો જે માણસ મકાન ચણતો હોય એને 100% બાંધકામ કરવા દેવાનું, પાયા ખોદવા દેવાના, 2 માળ 3 માળ 4 માળ સુધીનું બાંધકામ કરવા દેવાનું. તો કોર્પોરેશન જેવો પાયો ખોદાય એટલે ઇન્સ્પેક્ટરથી માંડીને, પટ્ટાવાળાથી માંડીને, કોર્પોરેટરથી માંડી અને આગળ સુધીના હપ્તા નક્કી થઈ જાય. બધાના હપ્તા આવી જાય, ખિસ્સામાં ભરાઈ જાય, બાંધકામ કરવા દે. પછી 360ની નોટિસ આપવાની અને પછી એને પાડી નાખવાનો ઓર્ડર કરવાનો. અને પછી પાછા જો પૈસા ન આપે તો બાજુનું મકાન ઇલીગલી 100% ઊભું હોય પણ ભારતીય જનતા પક્ષના નેતાના આશીર્વાદ હોય તો એને 360ની નોટિસ ન આવે. અને જે માણસ સામાન્ય માણસ હોય, જેને પોલિટિકલ કનેક્શન ન હોય, એ માણસને 360ની નોટિસ બધા જ હપ્તા ખાધા પછી, ઓટકાર ભરીને પૈસા ખાધા પછી, એવા અનેક દાખલા છે અમારી પાસે. કોર્ટોમાં કેસો પણ દાખલ કર્યા છે. એ લોકોને પાડી દેવામાં આવે અને કોર્ટ પણ શું કરે? કેટલીક વસ્તુ માથે રહીને તમે ખોટી કરે. આખા ગામમાં બધા 90% બાંધકામ ખોટું થતું હોય તો એક જણ 100% બાંધકામ કરીને ત્યાં કમાઈ જ ન શકે, કારણ કે પહેલાંની સાથે કોમ્પિટિશનમાં ઊભો જ ન રહી શકે. એટલે એને ફરજિયાત જે લોકો બીજા ખોટું કરે છે એ કરવું પડે.
એટલે આ સ્થિતિમાંથી કોંગ્રેસ આવશે તો બહાર કાઢશે, ઇન્સ્પેક્ટર રાજ ખતમ કરશે, ઇમ્પેક્ટ ફીના નામે જે કરોડો અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે એ બંધ કરાવશે. યુએલસીના કાયદાને કારણે જ્યાં દસ્તાવેજ નથી થઈ શક્યા એવી સોસાયટીઓના ટાઇટલ ક્લિયર કરાવશું. 1 પણ રૂપિયાનો એની પાસે ખર્ચ નહીં કરાવીએ. 1 રૂપિયો ભારતીય જનતા પાર્ટી જે ઇમ્પેક્ટ કરોડો રૂપિયા લીધા છે એવો 1 રૂપિયાનો દંડ લીધા વગર જે 12 વર્ષ કરતી વધારેનો કબજો ધરાવે છે એના ટાઇટલ ક્લિયર કરાવી અને ઇન્સ્પેક્ટર રાજ સુરત કોર્પોરેશનમાંથી ખતમ કરશું એની હું તમને ખાતરી આપું છું. બાબુભાઈ, આખરમાં તમામ સમાજને આપ દ્વારા શું સંદેશો આપશો અને જે ઘટના વીતેલા સમયમાં બની છે તે અંગે શું તકેદારી રાખવી જોઈએ સમાજે તેની? હું સાંપ્રત સમાજ તમામ જ્ઞાતિ, ધર્મ, પેટા જ્ઞાતિ ને કહેવા માગું છું કે પાટીદાર સમાજે 25 વર્ષ સુધી કમળને સાથે રાખીને કમળને ખીલવ્યું છે. એમાં એનું લોહી પણ રેડ્યું છે. 25 અને 26 ઓગસ્ટના રોજ અમે લોહી પણ આપી દીધું ભારતીય જનતા પાર્ટીને. અમે તન મન ધનથી રાત દિવસ સુધ્યા વગર આ કમળને ખીલવ્યું છે. અમારા મોવડીઓ ને તમે બહાર કાઢી મૂક્યા કમળમાંથી તો પણ અમે એને સપોર્ટ નથી કર્યો. કેશુ બાપાજી ગજાનો આજે પણ ભારતીય જનતા પક્ષ પાસે 1 ગજાનો કોઈ પાટીદાર નેતા નથી. એને તમે સંન્યાસ અપાવી દીધો, એના દીકરાને ટિકિટ આપીને માથેરીને હરાવ્યો. આ બધી વસ્તુઓ કર્યા એટલે હું સમજ કે જો પાટીદાર સમાજનો નથી થયો એ કોઈનો ન થાય. તમે ઝવેરચંદ મેઘાણીના શબ્દો યાદ કરો, જૂનાગઢના ખેંગારની વાત યાદ કરો કે દૂધ અને હમીરની ખાંભી ન હોય, જે એના બાપનો ન થાય એ કોઈનો ન થાય. આ ભારતીય જનતા પાર્ટી પાટીદારનો નથી તો કોઈનો ન થાય. આજે પાટીદારનો વારો છે. કાલ તમે કોઈક જુદી માંગણી કરશો તો કાલ તમારો વારો છે. પાટીદાર તમારો રાહબર છે. તમને રાજ સિંધીને ચાલવાની એક શાંતિપ્રિય પ્રજાનો એક મોટો વર્ગ છે. હું માનું છું કે દરેક સમાજના લોકો, દરેક સ્તરના લોકો પાટીદારને ફોલો કરે છે. અને આજનો માહોલ જોતા એક સુરતમાં નહીં, હું તો આખા રાજ્યમાં ફરું છું, દરેક જગ્યાનો માહોલ જોતાં મને એમ લાગે છે કે હવે ભારતીય જનતા પાર્ટીના વળતા પાણી થઈ ગયા છે. દિલ્હીના વોટરે 3 મહિનામાં આંખો ખોલી અને 67 ઘર ભેગા કર્યા. બિહારના મતદારોએ 18 મહિનામાં પોતાની આંખો ખોલી અને 175 ઘર ભેગા કર્યા. અને ગુજરાતની જનતા આ વડલાની વડવાયું 2 ડિસેમ્બરે બાળીને ખાક કરી નાખશે. ભારતીય જનતા પક્ષના કેટલાય ઉમેદવારોને ડિપોઝિટો જશે એવું મને લાગી રહ્યું છે. અને 2017 અને 2019માં આ વડલાને મૂળિયામાંથી ઉથાડીને એના મૂળમાં એસિડ ભરશે એવી અત્યારે મને લાગણી દેખાઈ રહી છે. બાબુભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે અમારા કહેવાથી સ્ટુડિયોમાં આવ્યા અને તમે તમારો મંતવ્ય રજૂ કર્યું. તો દર્શક મિત્રો, આ હતા હાઈકોર્ટના વકીલ બાબુભાઈ માંગોકિયા અને કોંગ્રેસના અગ્રણી. તેઓ બેધડક પોતાના વ્યક્તિગત સ્વભાવની જેમ બેધડક વાતો કરી છે અને તેમની રજૂઆતો તમારી સમક્ષ મૂકી છે. સમાજ એકજૂટ હોવો જોઈએ તે તેમની મુખ્ય રજૂઆત છે. અને કોઈ પણ કારણસર કોઈ બી સ્વાર્થ ખાતર સમાજને તોડનાર વ્યક્તિ સામે જરૂરથી પગલાં લઈને તેમનો વિરોધ કરીએ તેવી એમને એક સંદેશો પાઠવ્યો છે. તો દર્શક મિત્રો, હિન્દ ટીવીના આવા જ કાર્યક્રમમાં ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.